દાઉદી બોહરા સમાજ જે અમન પસંદ અને જમન પસંદ છે, જે તેમના ઘરે આવતા દરેક મહેમાનનું સ્વાગત સાકરના ટુકડાથી કરે છે અને જમ્યા પહેલાં અને જમ્યા બાદ ચપટીક મીઠું ચટાડીને તમારી આજીવન મિત્રતા માંગી લે છે. આ બોહરા સમુદાયની એક ચોંકાવનારી અને પ્રશંસાજનક વાત મને એ લાગે છે કે આખા બોહરા સમુદાયનું જમણ એક જ રસોડે બને છે અને તે ઘરે ઘરે પહોંચાડવામાં આવે છે. આમ જોવા જોઈએ તો સ્ત્રીઓનો ઘણો પ્રોડક્ટિવ ટાઈમ રસોઈ કામમાં જાય છે અને બોહરા સમુદાયે સ્ત્રીઓને રસોઈ કામમાંથી મુક્તિ આપી તેમનું મનપસંદ કામ કરવાની સવલત આપી છે. એટલે જ કદાચ અન્ય મુસ્લિમ કોમની તુલનાએ બોહરા સમુદાયમાં સ્ત્રી શિક્ષણનું પ્રમાણ ખૂબ વધુ છે અને સાક્ષરતા દર 100% છે. આ ઉપરાંત સુરત ખાતે સ્ત્રીઓની કળાઓને ઓળખ મળે તે માટે અકીક સૂકની સ્થાપના કરવામાં આવી છે. અકીક એટલે કિંમતી પથ્થર અને સૂક એટલે બજાર. આ પરથી તમે અનુમાન લગાવી શકો કે બોહરા સમુદાયમાં સ્ત્રી સન્માનનું કેટલું મહત્વ છે અને કેટલી અભિન્ન ભૂમિકા તેઓ સમાજમાં નિભાવે છે. સુરતમાં એવી વાત પ્રચલિત છે કે જો તમને ક્રોશિયોની કળા શીખવી હોય તો એ તમે બોહરા સ્ત્રી જેટલું સફાઈદાર અને સુંદર બીજું કોઈ શીખવી ના શકે. અને ખરેખર બોહરા સ્ત્રીઓનો આ ક્રોશિયોની કળામાં હાથ ખૂબ માહેર હોય છે. તેમની આ માસ્ટરી પાછળની વાત એવી જાણવા મળે છે કે પહેલાંના સમયમાં અને આજે પણ બોહરા પુરુષો જે ટોપી પહેરે છે તે ટોપી જે ક્રોશિયોની બનેલી હોય છે તે ઘરની સ્ત્રીઓ દ્વારા બનાવવામાં આવતી અને આમ ક્રોશિયોએ બોહરા સ્ત્રીઓના જીવનમાં એક વિશિષ્ટ સ્થાન લઈ લીધું. સુરત શહેરની એક બીજી વિશિષ્ટ ઓળખ જે બોહરા કોમ સાથે જોડાયેલી છે તે છે અલ જામિયા તુસ સુફિયા એકેડેમી, જેની સ્થાપના 43માં ડાય સૈયદના અબ્દે અલી સૈફુદ્દીન સાહેબે કરી હતી. ત્યારે તે દરસ સૈફી તરીકે જાણીતી હતી. અહીં વિદ્યાર્થીઓ પ્રયોગમૂલક વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, માનવતા અને પસંદગીની આધુનિક ભાષાઓ સહિત વિવિધ વિષયોનો અભ્યાસ કરે છે. અને આ જ ફિલોસોફીને કારણે આ સંસ્થા એ પુરાણી છે છતાં આધુનિક છે. અહીં એક ઐતિહાસિક ઘટનાનો ઉલ્લેખ કર્યા વગર હું બોહરા જ્ઞાતિની માહિતી અધૂરી માનું છું અને એ છે કાઠિયાવાડ અને કચ્છ તરફમાં આવેલો દુષ્કાળ. ત્યારે 43માં દાય સૈયદના સાહેબ અબ્દે અલી સૈફુદ્દીન સાહેબે 11,000થી વધુ લોકોને સુરતમાં સ્થળાંતરિત કર્યા અને તેમને આશ્રય આપ્યો હતો. સૈયદના સાહેબે આ શરણાર્થીઓને સંભાળ રાખવા માટે એક સમર્પિત સ્વયંસેવક સમિતિ એકત્રિત કરી હતી અને તેમને ગુજરાન પૂરું પાડ્યું હતું. ઉપરાંત વ્યાવસાયિક હસ્તકળા, વણાટ અને વેપાર શીખવા માટે અને આજીવિકા માટે સાધનો અને કાચો માલ પૂરો પાડ્યો હતો. અને 1 વર્ષ બાદ જ્યારે આ સ્થળાંતરિતો પોતાના વતન પાછા ફર્યા અથવા તો વિદેશોમાં સ્થાયી થયા ત્યારે તેમણે કમાયેલી સંચિત બચત તેમને એક સાથે મૂડી તરીકે આપી હતી. આ કાર્યે હજારો લોકોને દુષ્કાળ શરણાર્થીઓમાંથી કુશળ કારીગરો અને ઉદ્યોગ સાહસિકોમાં રૂપાંતરિત કર્યા અને એ જ કારણે સુરતના અર્થતંત્રમાં પણ નવી મૂડી અને નવી પ્રતિભાનો સંચાર થયો. અને એટલે જ સૈયદના સાહેબના આ પગલાંને સુરતના ઇતિહાસમાં પણ સુવર્ણ અક્ષરે લખવામાં આવે છે.